ખેડા જિલ્લામાં આવેલા નડિયાદના મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પહેલો દીક્ષાંત સમારોહ યોજાયો। ફેકલ્ટી ઓફ આયુર્વેદિક, ફેકલ્ટી ઓફ નર્સિંગ અને ફેકલ્ટી ઓફ પેરામેડિકલના 29 વિદ્યાર્થીઓને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના હસ્તે પદવી એનાયત કરવામાં આવી, જેમાં 2 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે એનાયત કરવામાં આવ્યા। समाजने उपयोगी समर्पित कार्य करनार पूर्व केंद्रीय मंत्री दिनसा पटेल, सामाजिक सेवा और जर्मनीना मार्क रोजनबर्ग ने विश्व में भारतीय आयुर्वेदिक प्रचार और प्रसार करवा माटे डॉक्टर्स ऑफ लेटर एटले कि डिलीट मानद पदवी एनायत करवामां आवी हती। आज मगनभाई एडन महागुजरात यूनिवर्सिटी फर्स्ट कॉन्वोकेशन अंदर उपस्थित रहવાનો अवसर मळ्यो। अहींया आयुर्वेदनु उत्तम शिक्षण आपवामां आवे छे। आयुर्वेद आपणी ट्रेडिशनल चिकित्सा पद्धति है। आयुर्वेद ये वर्तमान समय अंदर देश और दुनिया अंदर प्रचलित थई रही है। आयुर्वेदानो उपयोग करीने, आयुर्वेदा थेरापी नो उपयोग करीने आज स्वस्थ भारत, स्वस्थ जगत नो संकल्प सिद्ध करवानो प्रयास भारतना आयुर्वेदाचार्यों देश ने दुनिया नी अंदर करी रह्या छे। योगा ने साथे जोड़ाया छे। योगा अने आयुर्वेदा थी स्वस्थता अने वेलनेस बंने संकल्पों सिद्ध थई शके एना माटेना अथाक प्रयास देश नी अंदर थई रह्या छे। दोस्तों, हेल्थ सेक्टर में देश नी अंदर पिछला एक दशक में आमूलचूल परिवर्तन थयुं छे। हेल्थ एक्सेसिबल बनी है, हेल्थ एफोर्डेबल बनी है। देशना 60 करोड़ थी वधारे लोकोने आयुष्मान भारत योजना कवरेज नी अंदर लई आववामां आव्या छे। देश में 70 वर्ष थी वधारे वयना लोकोने पण आयुष्मान भारत योजना कवरेज नीचे लई आववामां आव्या छे, जेथी करीने देश में कोई गरीब व्यक्ति ने बीमारी नी अंदर मुश्केली ना पड़े, स्वास्थ्य सुविधा थी ये वंचित रहवानो वारो न आवे ए माटेना प्रयास ए मोदीजीना नेतृत्वनी अंदर समग्र देश में अने राज्यनी अंदर थई रह्या छे। आज मगनभाई एडनवाला महागुજરાત યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો। મનસુખભાઈ માંડવિયા યુનિયન કેબિનેટ મિનિસ્ટર અત્રે ચીફ ગેસ્ટ તરીકે હતા। આ સાથે અનિલભાઈ નાયર નેશનલ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ, ડૉક્ટર જયંતિભાઈ ભાડેસિયા ક્ષેત્રીય સંચાલક અને શ્રી પી.કે. લહેરી ફોર્મર ચીફ સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અત્રે ગેસ્ટ ઓફ ઓનર સાથે ઉપસ્થિત હતા। આ સિવાય અમારા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભાસ્કરભાઈ દેસાઈ, ડૉક્ટર એસ.એન. ગુપ્તા સહિત સર્વે ગવર્નિંગ બોડીના સભ્યો સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે અમે અત્યારે 29 વિદ્યાર્થીઓને જુદી જુદી પદવીઓ જુદા જુદા ફિલ્ડની અંદર અમે એનાયત કરી છે। આ ઉપરાંત આ પ્રસંગે ગૌરવવંતી ક્ષણ અમારા માટે એ હતી કે અમારા પીડ અધ્યક્ષ મહાગુજરાત મેડિકલ સોસાયટીના શ્રી દિનસા પટેલ અને માર્ક રોઝનબર્ગ કે જેઓએ યુરોપિયન એકેડમી ઓફ આયુર્વેદાના સ્થાપક છે અને છેલ્લા 30 વર્ષથી યુરોપિયન કન્ટ્રીઝની અંદર આયુર્વેદનો પ્રચાર કરે છે તેવા આ બંને મહાનુભાવોને અમે ડિલીટની પદવી આજે મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી તરફથી એનાયત કરી છે। મગનભાઈ એડનવાલા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પહેલા કોન્વોકેશનની અંદર આજે વિદ્યાર્થીઓને ડિગ્રી તથા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓને એટલી જ વિનંતી કરીશ કે આપણે મળેલી ડિગ્રીનો સમાજના નબળા વર્ગ માટે વધારે ઉપયોગ કરજો અને જે નબળા વર્ગને જરૂરિયાત છે એ જરૂરિયાતો પૂરી કરવામાં કોઈ પણ જાતની પાછી પાડી ના થાય એનો વિચાર કરીને સમજદારીપૂર્વકનું કામ કરશો તો માણસનું જીવનમાં વિકાસ સાધી શકાશે। જીવનના વિકાસ સાધવા માટે ચાલવું પડશે। સંસ્કૃતમાં એક નાનું વાક્ય છે, ચરણમાં મધુ વિંદતી ચરવ ચરવ, એટલે કોઈ બી પુરુષાર્થ પરિશ્રમ કરવો છે તો ચાલવું પડશે તો સાચી વસ્તુ પ્રાપ્ત કરી શકાશે। એટલે હું આ પ્રસંગે એટલી જ વિનંતી યુવાન દોસ્તોને કરું છું કે આજે ભારતને સંસ્કારી અને વિચારશીલ યુવાનની જ્યારે જરૂરિયાત છે ત્યારે આ ડિગ્રી પ્રાપ્ત કરીને
એ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ જો પરિશ્રમ કરવાનો પુરુષાર્થ કરીને તમારા જીવનની સાથે સમાજ જીવનને પણ વધારે બળવત્તર બનાવવાનો પ્રયત્ન કરશો એવી આશા અને શ્રદ્ધા સાથે હું સૌને ખૂબ ધન્યવાદ ને મુબારકબાદી પાઠવું છું. મગનભાઈ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી. આજે તમને ડિગ્રી એનાયત કરવામાં આવી છે, શું કહેશો? આઈ એમ વેરી હેપી ટુ પ્રાઉડ ઓફ ધેટ કે મને આ ડિગ્રી મળી છે PGDMLT ની. કેવી રીતે અભ્યાસ કર્યો અને તમને ડિગ્રીમાં કેટલી સફળતા મળી? I am graduate with first class with distinction and મારા કોલેજના બહુ સારા એવા છે સ્કોપ્સ ટુ ફેકલ્ટીઝ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.